જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું ધ મોન્સ્ટર ડિફેન્સ એકેડેમીના યુટ્યુબ ચેનલ પેજ ઉપર. હું છું કોચ અશ્વિન કુમાર. 7 year એક્સપિરિયન્સ ઇન આર્મી ટ્રેનિંગ, 2 year એક્સપિરિયન્સ ઇન ટ્રેનિંગ ઇન ગાંધીનગર. તો આપણે લાસ્ટ વિડીયોની અંદર વાત કરી હતી કે આપણે રનિંગ ટેસ્ટ હશે એની પહેલાં આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જેની અંદર આપણે તમારે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, તમારા ક્લોથ્સ કેવા હોવા જોઈએ, એ રિગાર્ડિંગ બધી જ વાત કરી હતી. તો આજે આપણે રનિંગ માટે એન્ટર થઈ ગયા બાદ રનિંગ દરમિયાન કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ રિગાર્ડિંગ વાત કરીશું. તો પહેલાં તમારે એક શેડ્યુલ જે તમારે ફોલો કરવાનું છે એ થશે કે તમારે ત્યાં જઈને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. પહેલાં તો તમારે ત્યાં જઈને તમને બેસાડવામાં આવશે, પછી તમને તમારા પેગ ઉપર તમને ચેસ્ટ નંબર આપી અને પછી તમારા ચીપ બાંધવામાં આવશે. ચીપ બાંધી અને પછી ચીપનું રજિસ્ટ્રેશન થશે, તમારું આઈડેન્ટિફિકેશન ચેક થશે, કોલ લેટર ચેક થશે અને પછી તમને ફરીથી અંદર લઈ જઈને લાઇનની અંદર બેસાડવામાં આવશે અને તમને જે રાઉન્ડ કાઉન્ટ કરવા માટે રબર આપવામાં આવશે. હવે ધ્યાન રાખવાની બાબતો અહીંયાથી શરૂ થાય છે. તો પહેલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમારે પ્રોપરલી જે તમને રબર આપવામાં આવે છે એની ક્વોલિટી ચેક કરી લેવાની છે. નો કરે સારી જ હોય છે ક્વોલિટી, પરંતુ જે તમારે કાઉન્ટિંગ છે રાઉન્ડ કાઉન્ટ કરવા માટેની રાઉન્ડ કાઉન્ટ માટેના જે રબર છે એ તમારે ભલે વાર લાગે પણ તમે 5 વાર કાઉન્ટ કરી લેજો કે મારે 12 રાઉન્ડ દોડવાના છે, 12 રબર છે, ક્વોલિટી સારી છે, આવી રીતે તૂટી જાય એવા નથી. આ વસ્તુ પહેલી ચેક કરવાની છે, જેથી તમારે દોડતી વખતે કોઈ પણ પ્રકારના રબર તૂટી જવા અને એના કારણે રાઉન્ડ મિસ થઈ જવા એવી વસ્તુ ના થાય. પછી બીજી વસ્તુ છે, તમારે ત્યાં જે વોર્મઅપનો સમય છે એ તમને મળે પણ અને ના પણ મળે. તમને ત્યાંથી ઊભા કરી અને સીધા લાઈન ઉપર ઊભા રાખી દેશે. જે પ્રમાણેની બેચ, પહેલી બેચ હશે તો વધારે થોડોક ત્યાંનો સ્ટાફ ફ્રી હશે અને ત્યાં ભીડ પણ નહીં હોય, એટલે તમને પ્રોપરલી બધી વસ્તુ ફોલો કરવામાં આવી શકે. પછી બીજી બેચ, ત્રીજી બેચ, એવી રીતે જો તમારો ટર્ન આવતો હોય તો એ પ્રમાણે બધી વસ્તુ ફોલો થાય કે પ્રોપરલી વોર્મઅપ કરવા આપે પણ અને ના પણ આપે. એટલે તમારે બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે લાઇટ વોર્મઅપ પ્લસ સ્ટ્રેચિંગ કરી લેવાનું છે. વોર્મઅપની અંદર તમે થોડાક એવા સાઇડ જમ્પ્સ કરી શકો, અંડર ધ લેગ જમ્પિંગ કરી શકો થોડીક એવી. ઉપરાંત સ્ટ્રેચિંગની અંદર જે તમારે ફ્રન્ટ લેગ પછી બેક સાઈડથી પગ પકડીને સ્ટ્રેચ જે રીતે તમે ટ્રેનિંગની અંદર કરતા હો છો એવી રીતના હલકા ફુલકા જે તમે ઊભા એક જગ્યાએ કરી શકો એવી રીતના સ્ટ્રેચિંગ તમારે કરી લેવાના છે. અને હલકું હલકું બોડીને હલાવતું રહેવાનું છે, જમ્પ કરતા રહેવાના છે, જેથી બોડી તૈયાર રહે. અને અચાનક તમારે પછી એવું નથી રાખવાનું કે બોડી બિલકુલ આરામથી ઊભા છો, બોડી ઠંડુ થતું રહે છે, શિયાળાનો સમય છે અને પછી અચાનક જ જમને જવાનું ગો કરી દેશે, મતલબ કે તમને રનિંગ માટે સ્ટાર્ટ કરાવી દેશે. પછી તમારે બોડી ફટાફટથી તમે મૂવ કરશો એટલે એ અચાનક થયેલા મૂવમેન્ટને કારણે પગ પકડાઈ જવા, શ્વાસ ચડી જવું, આ બધા ઇસ્યુ આવી શકે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ તમારે જે તમારો ક્રોસિંગ છે, પટ્ટાનું ક્રોસિંગ છે એ ફાસ્ટલી કરવાનું છે. એટલે કે ક્રોસ ધ પ્લેટ્સ ફાસ્ટ. આ વસ્તુ કેવી છે કે તમારે એક તો જ્યાંથી તમારો સેન્સર સ્ટાર્ટ થાય છે, સેન્સર ઉપર તમારો પગ પડે એટલે તમારો ટાઈમિંગ કાઉન્ટ થઈ જાય. એનાથી તમારે 10 મીટર આજુબાજુ તમને દૂર ઊભા રાખ્યા છે, ત્યાંથી તમને ગો કરશે. તમને ગો કર્યા બાદ તમે એ ક્રોસ કરશો એટલે ફટાફટ ત્યાંથી તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ જશે. એટલે તમારે એ થોડુંક સ્પીડથી ક્રોસ કરી લેવાનું છે. ત્યાં તમારે સેકન્ડો બચાવવા પર ધ્યાન આપવાનું છે. તમે તમારી લાઈને છે ધીરે ધીરે જશો તો એ તમારોથી ટાઈમ વેસ્ટ થશે, એટલે તમારે ફટાફટથી એ ક્રોસ કરી લેવાનો છે. ત્યારબાદ સ્ટાર્ટ સ્લો. આ વસ્તુની અંદર મેક્સિમમ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે રનિંગ સ્ટાર્ટ થાય એટલે ફૂલ સ્પીડની અંદર જેટલા બને એટલા મેક્સિમમ આગળ જવા પ્રયત્ન કરશે કે આનાથી આગળ દોડું, આનાથી આગળ દોડું. સ્ટાર્ટિંગના 2 રાઉન્ડની અંદર આવી રીતે પ્રયત્ન કરવાના કારણે બોડી એક્ઝોસ્ટ થઈ જાય છે, શ્વાસ ચડી જાય છે, પગ પકડાઈ જાય છે, આવી બધી વસ્તુ થતી હોય છે. એક્સેપ્શન એવા વિદ્યાર્થીઓ કે જે વધારે પ્રેક્ટિસ કરેલા છે, પહેલેથી પ્રેક્ટિસ કરતા હોય, એ વિદ્યાર્થીઓને ટેવ હોય કે પોતાની સ્પીડ છે સ્ટાર્ટિંગથી જ તેવી રીતે રાખતા હોય. પણ આપણે એઝ નવા સ્ટુડન્ટ છીએ, આપણે પ્રેક્ટિસ કરી છે, આપણે ટાઈમિંગ સારો એવો લાવ્યા છીએ,
તો આપણે સ્ટાર્ટ સ્લો કરવાનું છે. પહેલાં 2 રાઉન્ડ સુધી કોઈ પણ પ્રકારની સ્પીડ ગેઇન કરવાની નથી, મેક્સિમમ સ્પીડ સુધી પણ જવાનું નથી, એટલે સ્લો સ્ટાર્ટ કરવાનું છે. ત્યારબાદ સ્પીડ ગેઇન કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. રાઉન્ડ 3 અને 4. ત્યારબાદ તમારે પોતાની સ્પીડની અંદર ધીરે ધીરે પોતાની જે મેક્સિમમ સ્પીડ છે કે જેની અંદર તમારો ટાઈમિંગ કવર થાય છે એ સ્પીડ અચીવ કરવાની છે. એ સ્પીડ અચીવ થઈ જાય પછી તમારે પોતાના જે રાઉન્ડ છે એની પર ધ્યાન રાખવાનું છે કે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એવી રીતે તમારા રાઉન્ડ આગળ કાઉન્ટ થાય એ પ્રમાણે તમારા રબર મૂવ કરતા રહેવાના છે અને તમારે પોતાની સ્પીડને મેનેજ કરવાની રહેશે. ત્યારબાદ જે ક્લોઝિંગ છે, ક્લોઝિંગ એ તમારે ફાસ્ટ કરવા પ્રયત્ન કરવાનો છે. જે મેક્સિમમ વિદ્યાર્થીઓ એની અંદર જ તે કાં તો પાસ થઈ જાય અને કાં તો ફેલ થઈ જાય. એ છેલ્લા રાઉન્ડ હોય છે. છેલ્લા 4 થી 2 રાઉન્ડ, 2 થી 4 રાઉન્ડનો જે સમય છે એ દરમિયાન તમારે મેક્સિમમ એફર્ટ લગાવવાનું હોય છે. તમારે જો બોડી તમે સ્ટાર્ટિંગની અંદર સારું એવું વોર્મઅપ થઈ ગયો છે, રનિંગ દરમિયાન જે આગળના રાઉન્ડ છે એની અંદર બોડી પ્રોપરલી સરખું તમે રનિંગ કર્યા છો, ટાઈમિંગ કવર કર્યો છે, તો તમારે છેલ્લે હેવીલી ખેંચવાની જરૂર નહીં પડે. પરંતુ એ છતાં તમે તમારા બોડીને છેલ્લે જો પુશ કરશો અને ટાઈમ સારો એવો કવર કરશો તો એ તમારું કોન્ફિડન્સ સારું એવું બિલ્ડ કરશે. એટલે ક્લોઝિંગ છે એ ફાસ્ટ કરવાનું છે. ફાસ્ટ ક્લોઝિંગ કરવાનું છે. છેલ્લા 4 રાઉન્ડ સુધી મેક્સિમમ વિદ્યાર્થીઓને ક્રોસ કરવા પ્રયત્ન કરવાનો છે. જે તમારે આજુબાજુમાં તમારાથી સ્લો દોડતા હોય, તમારી સ્પીડમાં દોડતા હોય એને તમે ક્રોસ કરશો એટલે તમારો કોન્ફિડન્સ ઓટોમેટિકલી બિલ્ડ થશે કે મેં આને ક્રોસ કર્યો એટલે મારો ટાઈમિંગ ઓટોમેટિકલી આવી જશે અને મારો ટાઈમિંગ સારો એવો થશે. એટલે આ એક તમને પોઝિટિવ પુશ મળશે. એટલે ક્લોઝિંગ ફાસ્ટ કરવા પ્રયત્ન કરવાનો છે. અને હવે એવી બાબતો કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. તમારે ફર્સ્ટ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમારે ટ્રેકની સાવ નજીક દોડવાનું નથી. ટ્રેકની જે તમારો ટ્રેક છે, આ ટ્રેકની આ ધારો કે તમારો ટ્રેક છે, તમારું સ્ટાર્ટિંગ થયું અહીંથી, તમારે સ્ટાર્ટિંગની અંદર તમારું રનિંગ છે એ આવી રીતે દૂરથી સ્ટાર્ટ કરવું. મેક્સિમમ વિદ્યાર્થીઓ આ નજીકની લાઈનમાં દોડવા પ્રયત્ન કરશે અને જો તમે એની સાથે આ લાઈનની અંદર એન્ટર થઈ અને આમની સાથે દોડશો તો તમારી સ્પીડ પણ ડાઉન થશે. તમારે કોશિશ કરવાની છે કે અહીંથી 2 થી 4 ફૂટનો થોડોક એવો ગેપ રાખી અને તમારે રનિંગ કરવાનું છે, જેથી તમારી સ્પીડ ઇન્ટરપ્ટ ના થાય, જે તમારો પેચ મેન્ટેન કરેલો હોય છે એ ડિસ્ટર્બ ના થાય. ઉપરાંત બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે મેક્સિમમ જે સ્ટાર્ટિંગના સ્પીડવાળા છે એ સિવાય તમારે બીજાને જોઈને ડિમોટિવેટ નથી થવાનું કે ભાઈ આ તો બહુ વધારે સ્પીડમાં દોડે છે, મારાથી આગળ નીકળી જાય છે, મારાથી 1 રાઉન્ડ ક્રોસ કરી દીધો, 2 રાઉન્ડ ક્રોસ કરી લીધા, એવું જોઈ અને પોતાને ડિમોટિવેટ કરવાના નથી. ડોન્ટ બી ડિમોટિવેટેડ. કોઈની સ્પીડને જોઈને આપણે પોતાને ડિમોટિવેટ ફીલ કરવાના નથી. પછી ત્યારબાદ ત્રીજી વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે હવે ધારો કે આખો ટ્રેક તમે કમ્પ્લીટ કરો છો તો તમારે જે રબર નાખવાનો છે પોઈન્ટ છે એ અહીંયા હોવો જોઈએ. તમારો 1 રાઉન્ડ કમ્પ્લીટ થાય પછી તમારે અહીંયા રબર થ્રો કરવાનું થશે. તમને અહીંયા બાજુમાં જગ્યા કહેશે કે તમારે અહીંયા રબર થ્રો કરવાનું, એટલે તમારે એ જગ્યાએ તે રબર થ્રો કરવાનું અને સ્ટાર્ટિંગ તમે જે 1 રાઉન્ડ ફરીને આવો ત્યારે 1 રબર નાખવાનું છે. આની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે કે પહેલાં જ્યારે અહીંથી સ્ટાર્ટ થાય, અહીંથી ધારો કે અહીંયા ઊભા રાખ્યા તમને, અહીંથી તમને સ્ટાર્ટ કરાવે છે તો તમે અહીંયા જ તે પહેલું રબર જો નાખી દેશો તો પછી તમારું કાઉન્ટિંગ ત્યાં જ ખોટું થઈ જશે. કારણ કે હવે તમે 1 અહીંયા નાખી દીધું એટલે તમારે તો 11 જ વધે. એટલે તમે છેલ્લો રાઉન્ડ જે તમારે ખેંચવાનો હોય છે, મેક્સિમમ એફર્ટ લગાવવાનો છે, એ રાઉન્ડ તમે દોડશો જ નહીં. એટલે પછી ત્યાં તમારું કાઉન્ટિંગ અને તમારી ટેસ્ટની અંદર લગાવેલો એફર્ટ બધી વસ્તુ ખોટી જશે. એટલે કાઉન્ટિંગની અંદર ધ્યાન રાખવાનું છે. અને સૌથી લાસ્ટ પોઈન્ટ છે, તમારે રનિંગ છે એની અંદર જે ક્લોઝિંગનું સ્પીડ છે, રનિંગનું ક્લોઝિંગ એ તમારું બેસ્ટ હોવું જોઈએ. બેસ્ટ એટલા માટે કે તમે ધારો કે પ્રેક્ટિસ સારી કરી છે, તમારું ટાઈમિંગ સારું આવે છે
અને તમે પુશ કરી શકો છો તો તમારો ટાઈમિંગ ભલે 1 મિનિટ 2 મિનિટ ઓછો થઈ જાય, એ તમારા ફાયદા માટે છે. પરંતુ જે લોકો નજીક છે, જે ધારો કે 26 મિનિટ છે, 27 મિનિટ છે, 28 મિનિટ છે, આવા લોકો કે જેમને બહુ પ્રયત્ન કર્યો પણ છતાં એ લોકો 25ની નીચે નથી લાવી શક્યા, તો એમને લાસ્ટના રાઉન્ડની અંદર પોતાનું મેક્સિમમ એફર્ટ લગાવવાનું છે. કારણ કે ત્યાં કોમ્પિટિશન એવું હોય છે કે તમને વિચાર આવશે કે લાઈક બધા દોડે છે, જે સારા એવા દોડાવ્યા વિદ્યાર્થીઓ છે, તમે એમને જોઈને મોટિવેટ થશો અને તમે એની સાથે દોડશો તો તમારો સારો એવો કવર થઈ જશે ટાઈમિંગ. અને તમે ઉપરાંત જો તમે છેલ્લું ક્લોઝિંગ છે તમારે એક જ વાર દોડવાનું છે એવું વિચારીને છેલ્લું ક્લોઝિંગ કરશો તો તમારો બેસ્ટમાં બેસ્ટ તમે તમારું ટાઈમ ક્લોઝ કરી શકશો. અને જો તમારી વિલ પાવર સારું હશે અને જો તમારું રનિંગ સારું થઈ જશે તો તમે આવા ટાઈમિંગ હોવા છતાં તમે પાસ થઈને જશો. એટલે આટલી વસ્તુનું તમારે રનિંગ દરમિયાન પ્રોપરલી ધ્યાન રાખવાનું છે. બાકીની આગળની પ્રોસિજર છે એ તમને ઓન ગ્રાઉન્ડ ખબર પડી જશે. તમારું રનિંગ કમ્પ્લીટ થયા પછી તમારું ચેસ્ટ મેજરમેન્ટ, પાસ ફેલ, બધી જ વસ્તુ તમારા સાઇન લેવાના, ચેસ્ટ મેજરમેન્ટ, હાઇટ મેજરમેન્ટ અને છેલ્લે પીએસટીનો સિક્કો મારીને જવા દેશે. પીએસટીનો સિક્કો મળે એ તમારી સક્સેસ. એટલે ત્યાં સુધી તમારે ગ્રાઉન્ડ કમ્પ્લીટ થશે. જય હિન્દ.